हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। जो આપણે 14મું ચેપ્ટર જૈવિક અણુઓ બાયોમોલિક્યુલ્સ એની શરૂઆત કરેલી। જુદા જુદા જૈવિક અણુઓના જે બંધારણ સમજવાના છે એમાંથી સૌથી પહેલો ટોપિક કાર્બોહાઈડ્રેટ શરૂઆત કરેલી। કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ ત્રણ પ્રકારમાં કરેલું: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ। એમાંથી આપણે શરૂઆતમાં મોનોસેકેરાઇડના બંધારણ સમજવાના છે। જુદા જુદા મોનોસેકેરાઇડમાંથી સૌથી પહેલા આવશે ગ્લુકોઝ। છેલ્લે આપણે ગ્લુકોઝની બનાવવાની રીતો પણ લેવાઈ ગઈ। હવે આજે આપણે ગ્લુકોઝના જુદા જુદા બંધારણમાંથી સૌથી પહેલું બંધારણ મુક્ત શૃંખલાવાળું બંધારણ સમજવાનું છે। મિત્રો, ગ્લુકોઝ એ આલ્ડોહેક્ઝોસ છે। ગ્લુકોઝ એ આલ્ડોહેક્ઝોસ છે, એટલે કે 6 કાર્બન ધરાવતો મોનોસેકેરાઇડ અને આલ્ડિહાઇડ સમૂહ ધરાવતો કાર્બોહાઈડ્રેટ છે। કુદરતમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે। જુદા જુદા 6 જેટલા મુદ્દાઓથી જુદી જુદી 6 રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ સાબિત કરવાનું છે। બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો એક પ્રશ્ન છે કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ સમજાવો। તો આપણે 1 બાય 1 મુદ્દાઓથી ગ્લુકોઝનું બંધારણ સમજવાનું છે। સૌથી પહેલો મુદ્દો, ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે। સૌથી પહેલો મુદ્દો, ગ્લુકોઝનું અણુસૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા C6H12O6 છે। નંબર 2, જો આપણે ગ્લુકોઝને સાંદ્ર HI સાથે ગરમ કરીએ તો તેમાંથી નોર્મલ હેક્સેન મળે છે। જો બહુ જ મહત્વનો બીજો મુદ્દો છે કે જો આપણે ગ્લુકોઝને સાંદ્ર HI સાથે ગરમ કરીએ અને ઉકાળીએ તો તેમાંથી નોર્મલ હેક્સેન મળે છે। નોર્મલ હેક્સેનનું બંધારણ તો બધાને ખ્યાલ હોય, CH3 CH2 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 અને છેલ્લે CH3। તો મિત્રો, આ પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝના બંધારણ વિશે ખૂબ જ મહત્વની એક માહિતી મળે છે। તમને ખ્યાલ હશે કે સાંદ્ર HI એક રિડક્શન કરતા છે। સામાન્ય રીતે પદાર્થમાં OH સમૂહ આવેલો હોય તો એનું સાંદ્ર HI વડે રિડક્શન થઈ શકે। આ પ્રક્રિયામાં જે કાર્બન ઉપર OH સમૂહ આવેલો હોય ત્યાંથી OH દૂર થઈ અને હાઇડ્રોજન દાખલ થતો હોય છે। તો જો આપણે ગ્લુકોઝને સાંદ્ર HI સાથે ગરમ કરીએ અને નોર્મલ હેક્સેન મળતું હોય તો એનો અર્થ એ થયો કે ગ્લુકોઝમાં આવેલા 6 કાર્બન એ સરળ શૃંખલામાં આવેલા હોવા જોઈએ। કારણ કે નોર્મલ હેક્સેન તો જ મળે કે 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા હોય। કારણ કે સાંદ્ર HI માં તો માત્ર જે કાર્બન ઉપર OH સમૂહ આવેલો હોય એ OH દૂર થઈ અને હાઇડ્રોજન જોડાતો હોય, કાર્બનની ગોઠવણીમાં કાંઈ ફેર ન પડે। એટલે જો આપણને નોર્મલ હેક્સેન મળતું હોય તો એનો અર્થ એ થયો કે ગ્લુકોઝમાં 6 કાર્બન સરળ શૃંખલામાં હોવા જોઈએ। જો ગ્લુકોઝમાં 6 કાર્બન સરળ શૃંખલામાં ન જોડાયેલા હોત પણ 5 કાર્બનની સરળ શૃંખલાની એક શાખામાં હોત તો આપણને નોર્મલ હેક્સેન ન મળે।
તો આપણને આઇસોહેક્સેન મળે. પછી 6 કાર્બન સરળ શૃંખલામાં ન હોય પણ 4 કાર્બન સરળ શૃંખલામાં હોય અને 2 કાર્બન શાખામાં હોય તો નિયોહેક્સેન મળે. તો કહેવાનો મતલબ કે નોર્મલ હેક્સેન તો જ મળે કે ગ્લુકોઝમાં આવેલા 6 કાર્બન સરળ શૃંખલામાં હોવા જોઈએ. તો આ પહેલી સાબિતી થઈ ગઈ. નંબર 3, જો આપણે ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન સાથે પ્રક્રિયા કરીએ, હાઇડ્રોક્સી એમાઇન એટલે NH2OH, તો તેમાંથી ઓક્સાઇડ મળે છે. અને જો ગ્લુકોઝની હાઇડ્રોજન સાયનેટ સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી સાયનોહાઇડ્રીન મળે છે. ફરી એકવાર, જો આપણે ગ્લુકોઝની NH2OH સાથે પ્રક્રિયા કરીએ, હાઇડ્રોક્સી એમાઇન કોમન નામ છે, તો એમાંથી ઓક્સાઇડ બને છે. અને જો ગ્લુકોઝની HCl હાઇડ્રોજન સાયનેટ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી સાયનોહાઇડ્રીન મળે છે. આ બંને પ્રક્રિયા સાબિત કરે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. કારણ કે જો સંયોજનમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોય તો જ તે NH2OH સાથે ઓક્સાઇડ બનાવે અને HCl સાથે સાયનોહાઇડ્રીન બનાવે. કાર્બોનિલ એટલે C ડબલ બોન્ડ O. જો આ કાર્બોનિલ સમૂહની જુદી જુદી પ્રક્રિયાઓ છે. જો તમે કાર્બોનિલ સંયોજનની NH2OH સાથે પ્રક્રિયા કરો ને તો આ NH2 માંથી બે હાઇડ્રોજન અને આમાંથી ઓક્સિજન H2 દૂર થઈ અને આ બાકીનો ભાગ અહીંયા ડબલ બોન્ડથી જોડાઈ જાય એટલે C ડબલ બોન્ડ NOH મળે અને આને જ નામ અપાય છે ઓક્સાઇડ. એટલે જો કોઈ સંયોજન NH2OH સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે તો એનો અર્થ એ થયો કે તેમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. અને એવી જ રીતે જો કોઈ પણ પદાર્થ HCl સાથે પ્રક્રિયા કરે, અહીંયા યોગશીલ પ્રક્રિયા થશે. આ દ્વિબંધમાંથી એક બંધ તૂટી આ હાઇડ્રોજન છે ઓક્સિજન ઉપર ઉમેરાય અને સાયનો સમૂહ કાર્બન ઉપર ઉમેરાય એટલે કે COH અને અહીંયા આવે Cl. આનું નામ અપાય છે સાયનોહાઇડ્રીન. Cl સાયનો OH હાઇડ્રોક્સી ઉપરથી હાઇડ્રીન. તો જો કોઈ પદાર્થ HCl સાથે યોગશીલ પ્રક્રિયા કરી અને સાયનોહાઇડ્રીન બનાવે તો એનો અર્થ પણ એવો થાય કે તેમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. તો આ પ્રક્રિયા ઉપરથી સાબિત થાય છે કે ગ્લુકોઝમાં C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. હવે આ કાર્બોનિલ સમૂહ એ બે સ્વરૂપે હોઈ શકે. આલ્ડિહાઇડ સ્વરૂપે પણ હોઈ શકે અને કીટોન સ્વરૂપે પણ હોઈ શકે. કારણ કે મોટાભાગના મોનોસેકેરાઇડ આલ્ડિહાઇડ સમૂહ ધરાવતા હોય અને કીટોન સમૂહ ધરાવતા હોય. તો આ બે પ્રક્રિયા ઉપરથી સાબિત થાય છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. પણ હવે આપણે એ સાબિત કરવું પડે કે ગ્લુકોઝમાં આ કાર્બોનિલ સમૂહ કયા સ્વરૂપે છે, આલ્ડિહાઇડ સ્વરૂપે છે કે કીટોન સ્વરૂપે છે. તો એના માટેનો નવો એક મુદ્દો આવશે હવે નંબર 4. જો આપણે ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળથી ઓક્સિડેશન કરીએ તો તેટલા જ કાર્બન વાળો એટલે કે 6 કાર્બન ધરાવતો મોનોકાર્બોક્સિલિક એસિડ મળે છે. અને આ મોનોકાર્બોક્સિલિક એસિડ નું નામ છે ગ્લુકોનિક એસિડ.
મંદ ઓક્સિડેશન કરતા છે બ્રોમિન જળ એનાથી જો ઓક્સિડેશન કરીએ તો ગ્લુકોઝ જેટલા જ કાર્બન ધરાવતો એટલે કે 6 કાર્બન ધરાવતો મોનોકાર્બોક્સિલિક એસિડ ગ્લુકોનિક એસિડ મળે છે. હવે આ પ્રક્રિયા સાબિત કરે છે કે ગ્લુકોઝમાં જે કાર્બોનિલ સમૂહ આવેલો છે એ આલ્ડિહાઇડ સ્વરૂપે જ હોવો જોઈએ. કારણ કે આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે કે જો આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોય તો તેનું મંદ ઓક્સિડેશન કરતાની મદદથી ઓક્સિડેશન થાય તો તેનું રૂપાંતર COH માં થાય. એટલે જો કોઈ પદાર્થનું તમે મંદ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન કરો અને તેટલા જ કાર્બન ધરાવતો મોનોકાર્બોક્સિલિક એસિડ મળે તો એનો અર્થ એ થયો કે તેમાં આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ. જો ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ નહીં પણ કીટોન હોય ને તો એનું મંદ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન જ ન થાય. કારણ કે કીટોનના ઓક્સિડેશન માટે પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડતી હોય છે. અને યાદ હોય તો 11માં એવું પણ સમજાયું હતું કે કીટોનનું ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા તો જોઈએ છે પણ અંતિમ નિપજમાં કાર્બનની સંખ્યામાં હંમેશા ઘટાડો થાય. કારણ કે કીટોન સમૂહ હોય ને હંમેશા શૃંખલામાં વચ્ચે હોય એટલે વચ્ચેથી જો ઓક્સિડેશન થાય તો કાર્બનની સંખ્યા ઘટી જાય. ટૂંકમાં જો તમે કોઈ પદાર્થનું મંદ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન કરો અને તેટલા જ કાર્બન ધરાવતો મોનોકાર્બોક્સિલિક એસિડ મળે એટલે સાબિત થઈ જાય કે એ પદાર્થમાં જે કાર્બોનિલ સમૂહ છે એ કયા સ્વરૂપે હોવો જોઈએ? આલ્ડિહાઇડ સ્વરૂપે હોવો જોઈએ. ચાલો પછી આગળ જઈએ. પાંચમો મુદ્દો, જો આપણે ગ્લુકોઝનું એસિડિક એનહાઇડ્રાઇડ વડે એસિડિલેશન કરીએ તો તેમાંથી પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. જો આપણે ગ્લુકોઝનું એસિડિક એનહાઇડ્રાઇડ વડે એસિડિલેશન કરીએ તો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. આ પ્રક્રિયા સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ. કારણ કે જનરલી એસિડિલેશન NH2 સમૂહનું થઈ શકે, OH સમૂહનું થઈ શકે, પણ અહીંયા ગ્લુકોઝના અણુસૂત્રમાં નાઇટ્રોજન તો છે નહીં એટલે OH સમૂહ જે હોય ને એનું તમે એસિડિક એનહાઇડ્રેટ થી જો એસિડિલેશન કરો તો OH માંથી હાઇડ્રોજન દૂર થઈ અને COCH3 દાખલ થાય એટલે OCOCH3 મળે. અને એસિટેટ વ્યુત્પન્ન કહેવાય. જો પદાર્થમાં એક OH સમૂહ હોય ને તો મોનો એસિટેટ મળે. જો પદાર્થમાં બે OH સમૂહ હોય તો બંનેનું એસિડિલેશન થાય તો ડાયએસિટેટ મળે. જો OH 3 હોય તો ટ્રાયએસિટેટ મળે. તો ગ્લુકોઝ આપણને પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન આપે છે તો એનો અર્થ એ થયો કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ. તો તમે જો આપણને ગ્લુકોઝના બંધારણ વિશે ઘણી બધી માહિતી મળી ગઈ. હવે એક છેલ્લો છઠ્ઠો મુદ્દો કે જો આપણે ગ્લુકોઝનું સાંદ્ર HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા થી ઓક્સિડેશન કરીએ. પહેલા આપણે મંદ ઓક્સિડેશન કરતા લીધો. હવે જો આપણે ગ્લુકોઝનું સાંદ્ર HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા થી ઓક્સિડેશન કરીએ તો ગ્લુકોઝ જેટલા જ કાર્બન ધરાવતો એટલે કે 6 કાર્બન ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે. આ ડાયકાર્બોક્સિલિક એસિડને સેકેરિક એસિડ કહે છે. યાદ રાખજો ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન કરો તો મોનોકાર્બોક્સિલિક એસિડ મળે એનું નામ ગ્લુકોનિક એસિડ. અને જો તમે ગ્લુકોઝનું પ્રબળ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન કરો તો ડાયકાર્બોક્સિલિક એસિડ એનું નામ છે સેકેરિક એસિડ. તો
તો હવે આ પ્રક્રિયા ઉપરથી શું સાબિત થાય છે? તો બરાબર ધ્યાન આપજો. કાર્બનની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થતો. ગ્લુકોઝમાં 6 કાર્બન, અહીંયા પણ 6 કાર્બન છે. હવે હમણાં જ આપણે ઉપર સાબિત કર્યું કે ગ્લુકોઝમાં એક તો આલ્ડિહાઇડ સમૂહ છે. હવે આલ્ડિહાઇડ સમૂહ હોય તો એનું તો પ્રબળ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન COH માં થઈ જવાનું. એટલે જ્યાં CHO હશે ત્યાં COH સમૂહ થઈ ગયો હોય. અને બીજું 6 કાર્બનની સરળ શૃંખલા છે. એક છેડા ઉપર CHO સમૂહ હશે તો બીજા છેડા ઉપર CH2OH સમૂહ આવેલો હોવો જોઈએ. જો આ CH2 હોય છે ને એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. તમને ખ્યાલ હશે OH સમૂહ એ આલ્કોહોલ કહેવાય. OH સમૂહ જે કાર્બન ઉપર હોય બીજા એક જ કાર્બન સાથે હોય તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. અને પ્રાથમિક આલ્કોહોલનું પણ તમે જો ઓક્સિડેશન કરો ને તો એનું રૂપાંતર COH સમૂહમાં થતું હોય છે. એક્ચ્યુઅલી શું બને કે OH માંથી H પછી OH જે કાર્બન ઉપર ત્યાંથી એક H2 અને O એટલે H2 દૂર થાય એટલે પેલા CH2 હોય તો રૂપાંતર CHO માં થાય અને CHO નું પાછું ઓક્સિડેશન થઈને COH બને. ટૂંકમાં તમે કોઈ પદાર્થનું પ્રબળ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન કરો અને જો COH સમૂહ મળતો હોય તો એનો અર્થ કે તેમાં પ્રાથમિક આલ્કોહોલ સમૂહ પણ હોવો જોઈએ. અહીંયા ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે એટલે બે છેડા ઉપર COH સમૂહ મળે છે એટલે એનો અર્થ કે એક છેડા ઉપર જે CHO સમૂહ હતો એનો COH થયો હશે અને બીજા છેડા ઉપર CH2OH હોય એનું પણ રૂપાંતર COH સમૂહમાં થયું હોય. તો આ રીતે આ ગ્લુકોઝની જુદી જુદી 6 પ્રક્રિયાઓ. હવે મિત્રો આજે મેં તમને 6 પ્રક્રિયાઓ જે આપી એ 6 પ્રક્રિયાઓ પરથી આપણને ગ્લુકોઝના બંધારણ વિશે ઘણી બધી માહિતી મળી. એ બધી માહિતીને ધ્યાનમાં રાખી અને હવે હું ગ્લુકોઝનું બંધારણ બનાવું છું. બરાબર ધ્યાન આપજો. ચાલો સૌથી પહેલા આપણે એ સાબિત કર્યું કે ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે C6H12O6 એમાં 6 કાર્બનની સરળ શૃંખલા આવેલી છે. ચાલો આ 6 કાર્બનની સરળ શૃંખલા. બીજા મુદ્દામાં સમજાવ્યું આપણે કે ગ્લુકોઝને સાંદ્ર HA સાથે ગરમ કરતા નોર્મલ હેક્સેન મળે છે. નોર્મલ હેક્સેન તો જ મળે કે એમાં 6 કાર્બનની સરળ શૃંખલા હોય. ચાલો એના પછી આપણે સાબિત કર્યું કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો છે અને કાર્બોનિલ સમૂહ કયા સ્વરૂપે કીધો? આલ્ડિહાઇડ સ્વરૂપે. તો કોઈ એક છેડા ઉપર આલ્ડિહાઇડ સમૂહ હશે એટલે અહીંયા હું મૂકી દઉં છું CHO. કારણ કે આલ્ડિહાઇડ સમૂહ હોય તો જ તે NH2OH સાથે ઓક્સાઇડ બનાવે, HCl સાથે સાયનોહાઇડ્રેટ બનાવે. પછી આપણે એવું સાબિત કર્યું કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે 5 OH સમૂહ કયા કયા કાર્બન પર હશે? તો મિત્રો ધ્યાન રાખજો કે ગ્લુકોઝ એક ખૂબ જ સ્થાયી સંયોજન છે, સ્ટેબલ છે. એટલે 5 OH અલગ અલગ કાર્બન ઉપર હોવા જોઈએ. કારણ કે જો તમે એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ મૂકો ને, બાજુબાજુના 2 કાર્બન ઉપર OH હોય તો એ સ્થાયી હોય. પણ જો તમે એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ મૂકો ને તો આવા પદાર્થો ખૂબ જ અસ્થાયી હોય. તરત એમાંથી પાણીનું અણુ દૂર થઈ જાય. અહીંથી OH નામાંથી H2 દૂર થઈ જાય. એટલે ગ્લુકોઝમાં જે 5 OH છે ને એ 5 OH અલગ અલગ કાર્બન ઉપર હોવા જોઈએ. એક જ કાર્બન ઉપર 2 OH કોઈ દિવસ રહી ન શકે. નહીં તો તેમાંથી પાણીનું અણુ દૂર થઈ જાય એટલે એ અસ્થાયી સંયોજન કહેવાય. તો હું આ 5 કાર્બન ઉપર એક OH સમૂહ મૂકી દઉં છું. ચાલો 6 કાર્બન ગોઠવાઈ ગયા. આલ્ડિહાઇડ સમૂહ આવેલો છે એ પણ ગોઠવાઈ ગયો. 6 ઓક્સિજન છે. 6 ઓક્સિજન જો ગોઠવાઈ ગયા. હવે 12 હાઇડ્રોજન છે. અત્યારે આમાં 1 2 3 4 5 અને 6 6 કાર્બન થયા, 6 હાઇડ્રોજન થયા.
હવે આ દરેક કાર્બનની સંયોજકતાને ધ્યાનમાં રાખી અને આપણે હાઇડ્રોજન મૂકીએ તો આ કાર્બનની જો 3 સંયોજકતા થઈ એટલે એક હાઇડ્રોજન અહીંયા હશે, અહીંયા પણ એક હાઇડ્રોજન હશે, આ કાર્બન પર પણ એક હાઇડ્રોજન, અહીંયા પણ એક હાઇડ્રોજન અને આ કાર્બનની હજી બે સંયોજકતા બાકી છે એટલે અહીંયા હશે CH2OH. તો ફરીથી એકવાર 1 2 3 4 5 6 7 8 9 10 અને 2 12. તો આ રીતે આ ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ કહેવાય. આ બંધારણને હું ટૂંકમાં આમાં લખી શકું CHO CHOH તમે જુઓ 4 ટાઈમ્સ એટલે CHOH 4 ટાઈમ્સ અને છેલ્લે CH2OH. તો આ ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ કહેવાય. આ બંધારણની મદદથી મેં તમને જે હમણાં 6 મુદ્દાઓ સમજાવ્યા, જે 6 પ્રક્રિયા સમજાવી, એ 6 પ્રક્રિયા તમે સમજાવી શકશો. હવે 6 પ્રક્રિયાઓ ફરીથી એકવાર સમજાવું, બરાબર ધ્યાન આપજો. વચ્ચે 4 કાર્બન, છેલ્લે CH2OH, વચ્ચેના દરેક કાર્બન પર H અને OH ગોઠવાયેલા છે. ચાલો સૌથી પહેલા આપણે એવું લીધું કે ગ્લુકોઝને સાંદ્ર HI સાથે ગરમ કરીએ તો નોર્મલ હેક્સેન મળે. તો જો અહીંયા CHO છે એનું રિડક્શન થઈ અને ત્યાં CH3 સમૂહ થઈ જાય, CH3 અહીંથી OH નીકળી જાય એટલે H આવે એટલે CH3 પછી CH2 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 CH અને છેલ્લે પણ CH3 એટલે આમાંથી નોર્મલ હેક્સેન મળે. પછી આપણે એવું સમજાવ્યું કે ગ્લુકોઝમાં NH2OH સાથે હાઇડ્રોક્સિલ એમાઇડ મળે. તો જો અહીંયા CHO સાથે પ્રક્રિયા થાય તો ઓક્સાઇડ મળશે. મારો બહુમાની NH2OH સાથે પ્રક્રિયા કરું તો અહીંથી બે હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન H2 દૂર થઈ અને CH ડબલ બોન્ડ NOH બાકીનું બધું એમને CHOH 4 ટાઈમ્સ અને છેલ્લે CH2OH. આને આપણે નામ આપ્યું ઓક્સાઇડ. તો ગ્લુકોઝમાં NH2OH સાથે ઓક્સાઇડ મળે છે. તમે આની HCN સાથે પ્રક્રિયા કરશો તો HCN નો અહીંયા અણુ ઉમેરાઈ જશે, સાયનોહાઇડ્રીન મળે. આ H ને અહીંયા ઉમેરો, સાયનોને કાર્બન ઉપર જોડો એટલે CHOH અને ઉપર Cl અને બાકી આ CHOH 4 ટાઈમ્સ એમને અને છેલ્લે CH2OH. તો આને કહેવાય સાયનોહાઇડ્રીન. તો ગ્લુકોઝ NH2OH સાથે ઓક્સાઇડ બનાવે છે, HCN સાથે સાયનોહાઇડ્રીન બનાવે છે. એનો અર્થ એ થયો કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવો જોઈએ. ચાલો ત્યારબાદ આપણે એવું સમજાયું કે ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળથી ઓક્સિડેશન કરીએ તો તેટલા જ કાર્બન ધરાવતો મોનોકાર્બોક્સિલિક એસિડ ગ્લુકોનિક એસિડ મળે છે. પ્રક્રિયા કઈ થઈ હશે તો આ CHO સમૂહનું રૂપાંતર COOH સમૂહમાંથી હોય, બાકીનું બધું એમને. તો ગ્લુકોઝનું તમે મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળથી ઓક્સિડેશન કરો તો CHO નું રૂપાંતર COOH માં અને 6 કાર્બન ધરાવતું મોનોકાર્બોક્સિલિક એસિડ નામ આપણે આપ્યું ગ્લુકોનિક એસિડ. આના ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે ગ્લુકોઝમાં જે કાર્બોનિલ સમૂહ છે એ આલ્ડિહાઇડ સ્વરૂપે હોય છે, કારણ કે જો કીટોન હોત ને તો એનું આનાથી ઓક્સિડેશન જ ન થાય. ચાલો ત્યારબાદ આપણે એવું સમજાયું કે ગ્લુકોઝનું એસિટિક એનહાઇડ્રેટ થી એસિટિલેશન કરીએ CH3CO ટ્વાઇસ ઓર એસિટિક એનહાઇડ્રેટ થી એસિટિલેશન કરીએ તો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. મિત્રો અહીંયા 4 OH છે અને એક આ OH 5 OH છે. ઈ પાંચે 5 OH માંથી આ હાઇડ્રોજન દૂર થઈ અને COCH3 સમૂહ દાખલ થાય. જો આ જે 5 OH છે ને બધામાંથી હાઇડ્રોજન દૂર કરી નાખો તો આપણને નિપજ આવી મળે CHO. આ CHO અહીં હાઇડ્રોજનની જગ્યાએ મૂકવાનું COCH3 અને 4 ટાઈમ્સ અને છેલ્લે CH2O અહીંયા પણ COCH3. તો તમે જો આમાં આ COCH3 સમૂહ કેટલા થયા 5 એટલે આને કહેવાય પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. આ પ્રક્રિયા ઉપરથી આપણે શું સાબિત કર્યું કે ગ્લુકોઝનું એસિડિલેશન કરવાથી જો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળતો હોય તો એનો અર્થ કે તેમાં 5 OH સમૂહ આવેલા હોવા જોઈએ અને ખૂબ સ્થાયી સંયોજન હોવાથી
એ પાંચે પાંચ OH જુદા જુદા કાર્બન ઉપર આવેલા હોવા જોઈએ. અને એક છેલ્લો મુદ્દો આપણે એવો સાબિત કર્યો કે ગ્લુકોઝનું જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 થી ઓક્સિડેશન કરીએ તો તેટલા જ કાર્બન ધરાવતો ડાઇકાર્બોક્સિલિક એસિડ મળે, જેનું નામ આપણે આપ્યું સેકેરિક એસિડ. સાંદ્ર HNO3 માં આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થઈ જ જાય, પણ આ CH2OH નું પણ ઓક્સિડેશન થઈ જશે. એટલે અહીંયા COOH આ CHOH 4 ટાઈમ્સ એમને રાખવાના અને અહીંયા પણ ઓક્સિડેશન થઈને COOH સમૂહ બને. તો આ 6 કાર્બન ધરાવતો ડાઇકાર્બોક્સિલિક એસિડ નામ આપ્યું આપણે સેકેરિક એસિડ. આ પ્રક્રિયા બધી શું સાબિત કર્યું આપણે? તો અહીંયા 6 કાર્બનનો ડાઇકાર્બોક્સિલિક એસિડ મળે છે. ધેટ મીન્સ કે તેમાં એક પ્રાથમિક આલ્કોહોલ હોવો જોઈએ, અને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. આલ્ડિહાઇડ તો ઓલરેડી સાબિત કર્યો તો આપણે, એટલે એક COOH સમૂહ આલ્ડિહાઇડ માંથી બન્યો હોય અને બીજો COOH સમૂહ CH2OH માંથી બન્યો હોય. તો આ રીતે જુદી જુદી 6 પ્રક્રિયા દ્વારા આપણે ગ્લુકોઝનું આ મુક્ત શૃંખલાવાળું બંધારણ સાબિત કર્યું. હવે મિત્રો, ગ્લુકોઝના આ મુક્ત શૃંખલાવાળા બંધારણ પરથી એનું આપણે અવકાશીય બંધારણ આપવાનું છે. એની કોઈ સાબિતી નથી આપવાની, એ માત્ર આપણે સ્વીકારવાનું છે. ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા છે. પ્રથમ કાર્બન આલ્ડિહાઇડ છે, છેલ્લો કાર્બન CH2OH છે, અને વચ્ચેના આ ચારે ચાર કાર્બન ઉપર H અને OH ગોઠવાયેલા છે. હવે આ વચ્ચેના ચારે ચાર કાર્બન ઉપર H અને OH કઈ રીતે ગોઠવાયેલા છે એની સાબિતી આપણે ભણવાની નથી, કારણ કે તો હાયર લેવલ ઉપર આવતી હોય છે, કોલેજમાં એની સાબિતી આવતી હોય છે. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે ગ્લુકોઝની અવકાશીય રચના પણ સાબિત કરેલી, પણ આપણે એનો કોઈ અભ્યાસ નથી કરવાનો, માત્ર એ અવકાશીય બંધારણ યાદ રાખવાનું છે. તો યાદ રાખો મિત્રો કે આલ્ડિહાઇડના કાર્બનને 1 નંબર આપો તો 1, 2 અને 3, ત્રીજા નંબરના કાર્બન ઉપર H જમણી બાજુ, 1, 2 અને 3, ત્રીજા નંબર ઉપર H જમણી બાજુ, અને બાકીના દરેક કાર્બનમાં H ડાબી બાજુ હોય છે. હવે જો H ડાબી બાજુ હોય તો OH જમણી બાજુ, H ડાબી બાજુ તો OH જમણી બાજુ, અને H જમણી બાજુ તો OH ડાબી બાજુ. તો આ ગ્લુકોઝનું અવકાશીય બંધારણ કહેવાય. આ આપણે યાદ રાખવાનું છે, સાબિત નથી કરવાનું. આમ જો તો તમારે એક ત્રીજો કાર્બન જ યાદ રાખવાનો છે કે ત્રીજા કાર્બન ઉપર H જમણી બાજુ, બાકીના બધા કાર્બનમાં H ડાબી બાજુ, અને H ડાબી બાજુ તો OH જમણી બાજુ. તો આ ગ્લુકોઝનું અવકાશીય બંધારણ. હવે છેલ્લે આ ગ્લુકોઝ ઉપરથી ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડના બંધારણ શું બને? તો યાદ રાખો, જો તમે ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળથી ઓક્સિડેશન કરો ને તો આ આલ્ડિહાઇડ આ CH નું રૂપાંતર COOH માં થઈ જાય. તો આ કયો એસિડ બન્યો કહેવાય? ગ્લુકોનિક એસિડ. એટલે આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થાય ને તો એ ગ્લુકોનિક એસિડ. અને જો તમે ગ્લુકોઝનું પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 થી ઓક્સિડેશન કરશો તો આ CH નું રૂપાંતર COOH માં અને આનું પણ રૂપાંતર COOH માં, એટલે બંનેનું રૂપાંતર COOH સમૂહમાં કરશો તો આ 6 કાર્બન ધરાવતો ડાઇકાર્બોક્સિલિક એસિડ, આનું નામ આપણે આપ્યું સેકેરિક એસિડ. તો એ બંધારણ પણ યાદ રાખજો ખાસ. તો અહીંયા આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાનું બંધારણ સાબિત કર્યું, અને એના ઉપરથી એનું આ જે અવકાશીય બંધારણ છે એ તો આપણે માત્ર સ્વીકાર્યું છે, પણ આ બંધારણ તમારે યાદ રાખવું પડશે. તો ખૂબ એક અગત્યનો અને લાંબો પ્રશ્ન થયો કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાનું બંધારણ સાબિત કરતા મુદ્દાઓ સમજાવો. 4 માર્કનો બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન થયો. હવે તમારે આખો પ્રશ્ન એક વખત લખીને તૈયાર કરવો પડશે. મેં તમને જે લીધો આપ્યો છે એમાં 6 મુદ્દા વ્યવસ્થિત આપેલા છે. એકાદ બે વખત પહેલા વાંચી અને પછી નોટમાં લખજો તો આવડશે. તો મિત્રો,
જુદા જુદા મોનોસેકેરાઇડમાંથી સૌથી પહેલું બંધારણ ગ્લુકોઝ, એનું બંધારણ અહીં આપણે પૂરું કરીએ. એક ધ્યાન દોરું તમારું કે ગ્લુકોઝમાં આ 4 કાર્બન છે ને જે વચ્ચેના, એ ચારે ચાર અસમ કાર્બન છે. યાદ રાખો, અસમ કાર્બન એટલે જે કાર્બનની ચારે સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહથી સંતોષાયેલી હોય. તો જો આ જે કાર્બન છે એ અસમ કાર્બન કહેવાય, કારણ કે એની સાથે એક H, એક OH, એક CHO અને નીચેનો આખો સમૂહ ગણવાનો, એટલે ચારે ચાર અલગ અલગ થઈ ગયા, એટલે અસમ કાર્બન. આ કાર્બન એ અસમ કાર્બન કહેવાય, કારણ કે એક H, એક OH, એક ઉપરનો સમૂહ અને એક નીચેનો સમૂહ. ખાલી કાર્બન નહીં, આખો આ સમૂહ ગણાય, એટલે ઉપરનો સમૂહ અને આ નીચેનો સમૂહ, એટલે આ અસમ કાર્બન. તો ગ્લુકોઝમાં તમે જો અસમ કાર્બન ટોટલ કેટલા આવેલા છે? તો કે 4. આ 4 અસમ કાર્બન છે. અને મેં તમને અગાઉ પણ કીધેલું કે જો કોઈ પદાર્થમાં અસમ કાર્બન આવેલો હોય ને તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય. પ્રકાશ ક્રિયાશીલ એટલે કે એના ડેક્સ્ટ્રો અને લીવો જેવા બંધારણ પણ જાણીતા હોય. એનો અત્યારે આપણે અભ્યાસ નથી કરવાનો, પણ આ તો ધ્યાનમાં રાખજો કે ગ્લુકોઝમાં અસમ કાર્બન કેટલા? તો કે 4 અસમ કાર્બન આવેલા છે. બસ મિત્રો, આજે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ગ્લુકોઝના બંધારણ વિશે વધારે ચર્ચા આગળના પીરિયડમાં કરશું. થેન્ક યુ વેરી મચ.